રામ રામ, જય માતાજી બધાને। બપોરા કરી લીધા ને કાલની ઘોડે આપણે જો નવરા હાવ થઈ ગયા ને એક વસ્તુ બનાવવાનું હે તો મોહનને હાંધું તૈયાર કરીને કમ્પ્લીટ કરીને મૂકી દીધો। તો મોહનના પપ્પા જ્યાં કામ પણ અમે માસોરું તાણ છે ને બાન બાપા તો બપોરો કરીને વઈ ગયા સાંભે એટલે અમે હવે ઠાણ હમણાં ઉઠીને ને હવે આપણે વસ્તુ બનાવવાનું ચાલુ કરી દેવું હે। એટલે મોહન ભાઈએ શું ખાંડવાનું ચાલુ કરી દીધું? મોહન राम राम जय माताजी बताने राम राम जय माताजी बताने जो काजू बदाम रियो ने नन काजू આપણે આ બનાવવાનું છે। આ કાજુ બદામ હા આમાં ટોપરાન સોળ થંબનેલ માં તમને આમાં છે તરા ખરા બે ત્રણ વસ્તુ કેટલી વસ્તુ છે એ પછી બતાવશું ને આજે આપણે બનાવવાનું છે દૂધ પૌવા। આપણે તમે જોઈ લીધી જોઈ છે થંબનેલ માં એટલે આજે આપણે બનાવવાનું છે। હું માર મમ્મી બે બનાવશું। અમારે અંજી થોડીક સપોર્ટ કરવામાં હોય એટલે થોડું ઘણું અમારે અંજી મહેનત કરાવશે। બાર ગામ હાલો આપણે બનાવવાનું ચાલુ કરી દઈ। હા હાલો બપોરા કરીને પછી નવરા થઈ ગયા છે। હાલો જોવો તમે આગળ એમ બનાવી કેવી રીત બનાવી કા મારી મમ્મી પાસે થોડુંક નામ ન યાદ રહે ને એટલે મેં બોલ્યું ને તમારી મમ્મી બોલે નકર હું બોલું એટલે મને કીધું હે ને તું બોલજે મને થોડું ઓછું ફાવશે બોલવાનું। ચાલુ કરી નાખ્યો હે અને આમાં શું આપણે નાખવાનું? આમાં નાખવાનું છે દૂધ વાળું હોય ને થોડું ગરમ થઈ ગયું હે ને તપેલી એટલે થોડુંક ખને તાર વાળું ને એવું હોય ને એટલે મય વાળું એટલે વસ્તુ સારું બને। એટલે ગરમ નાખીએ કોણ ઠંડુ નાખીએ કો તો આપણે ગરમ દૂધ મૂક દે ને તો એટલી વારમાં આપણે મેન વસ્તુ કામ આપણે કરી ગરમ થાય ને તો આપણે બીજું કઈક કરી નાખીએ। હવે પૌવા રીએ ને આટલું વસ્તુ આપણે નાખવાનું છે દૂધ પૌવા બનાવવાનું। પૌવા ધોઈ નાખી આ ધોઈ નાખે એટલે પોસા થઈ જાય કઠણ ન રહે। પછી હેઠે પાણી આવેલું જાય એટલે પછી બહુ લીલાઈ ન થાય ને ઘડીક પછી દેવા દેવાના ઉકા થઈ જાય ને પછી નાખ દેવાનું ઓલામાં દૂધમાં। આપણે વૈસમાં ક્યારેક ક્યારેક હલાવતું રહે એટલે દૂધ સોટી ન જાય નકર પછી બરી જાય એની બાસ આવે એટલે આપણે આમ સમસું ક્યારેક ફેરવતું રહેવું। તો દૂધ ગરમ થઈ જાય તો આપણે પૌવા મસ્તીના પલળીને અસલ મસ્તીના દૂધ અસલ મસ્તીનું 1 કલાક મજાનું જો ઉભરાઈ ગયું છે તો આપણે હવે નાખી દેવાની છે આમાં ખાંડ એટલે ખાંડ ઓગળી જાય ખાંડ વાર લાગે ને સારું પેટ ગરમ થવા દેવાનું છે। ખાંડ ઓગળી જાય એટલી ઘડી આપણે સમસો ફેરવી રાખવાનું એટલે ખાંડ અસલ મજાને 1 કલાક મજાનું ઓગળી જાય। આપણે ઉપર આવી જાય ને પછી આપણે જો આ પૌવા આપણે પલાયરા હતા એ અસલ મજાનું હાવ પાણી નીતરીને જો હાવ કોરા થઈ ગયા વેરું એવા થઈ ગયા। એટલે હવે આપણે ઉભરો આવી જાય ને એટલે કાજુ બદામ તો આને માથે નાખવાનું પૌવા પેલા નાખી દે પછી કાજુ બદામ આ જો ઉપરો આવી ગયો નાખી દે આપણે। દૂધ તો તમારે જેટલા બનાવો હોય ને એટલા પૌવા ને બે લેવાનું દૂધ ને પૌવા બે જાજુ દૂધ હોય તો જાજા પૌવા લેવાના એટલે આપણે ઘાટું મસ્તીનું સારું બને નકર તો પાછું બહુ ઘાટું નહીં થવા દેવાનું। આપણે જો આ રીતે આવું જોવું જોઈએ। આપણે આ નાખો ટોપરાનો સોલ ખમણ કઈ ખમણ કહેવાય ટોપરાનો સોલ ઘણે ટોપરાનો સોલ કહે ને આપણે ખમણ કહે। અને હવે આપણે છે કાજુ બદામનું ભૂકો કાજુ બદામ નાખવાના ઘણા પિસ્તા કે આપણને મન ન ઈ બીજા ઈ લીલા કલરનું ધરા થોડુંક નાખી દે આપણે હલાવીને પછી ખાલી પેટે જો ઉકળવા દેવું ઘડીક એટલે હંધું વસ્તુ મસ્તીનું જાવ રે આમ ફરી જાય। મેંડું પછી જો ઉકળવા તો આપણે દૂધ પૌવા બનીને થઈ ગયા તૈયાર ને હવે આપણે ઉતારી લઈએ। જો કાજુ બદામ ને બધું ભરપૂર આપણે નાખ્યું છે। તમે આવું ઘરે બનાવજો બહુ અસલ થાય છે। આપણે થોડુંક હવે આ વાટકીમાં ઠારી વાળી પછી ઠરી જાય પછી ખાવાની મજા આવે ને
હા થોડા ઠરી જાય ને પછી મજા આવે ઉના રહ્યું ને પછી નું હરખું આવે આ ગ્લાસ બની ગયા દૂધ પૌવા ખાઓ હોય વી આવો બજાય હા ઓ મસ્તી આપણા ઘરની ભેંસનું દૂધ એટલે બહુ સારા બને હા બધું આપણા ઘરનું જ હોય હા કાજુ બદામ ને ઈ પાછું લાવવાનું હોય હોય પણ આપણે વસ્તુ સારું નાખીને સારું બનાવે એટલે સારું જ થાય કે જોઈ કેવા લા બૈના હે આપણે દૂધ પૌવા અંજી શાક જો કેવા બૈના અંજી બેન અમારે જો રમવા ગયા તા અત્યારે આયા આવે હું હોય થોડું થોડું ખાઈ દે હા એવું બસ મારું બી એ ઘટે મીઠું હે મીઠું એટલે મીઠું જ નાખ્યું હો. ખારું નહીં ને એમ કે ઈ કે મીઠું છે ખારું છે એમ કેવું છે ને કે અસલ મજાનું ખાવું દીધું બોલવું જોઈએ હા અમારે અંજી બેન પેલા સાફવાનું ચાલુ થયું અમે મારા દીકરા હે ને નવરા નતા સાફવાનું હવે બની ગયું હવે આપણે જીન ખાવું હોય વી આવો ના કા બધાય જો ખાઈ જઈશું ડોક્ટરે ગીર ખાવા ના પાડી આપણે જઈ કે આમ હાથમાં લઈને સાફી દઈશું આપણે જાજી કરે આપણે હે ને એક વાઈટ તો ફરીજમાં મૂકી દઈ થોડો ઠંડુ થઈ જાય ને થોડુંક એટલે ખાવાની મજા આવે ન મજા આવે અમારે અંજીન મોહન એવું વાઈટ ખાઈ આમાં જો આપણે ખાવાનું છે હમણાં આપણે શાખી જોઈ થોડીક માખ્યું હે આપણે હમણાં તો બે ત્રણ બહુ આવી ગયું પંખો ચાલુ એટલે થોડોક અવાજ તો આવશે બહુ મીઠું હે ને હા મસ્તીનું હે હે ઊનું જ લાગે જ ને આપણે ગરમ બનાવ્યું એટલે ઊનું જ લાગે થોડુંક ઠરવા દેવું હાઈ ક્લાસ એમ ને તમે ઘર બનાવજો બધા બહુ મીઠું મારું બહુ શાકવાનું નહીં ને એટલે એ નહીં ખાઈ જાજે ખાલી શાક અમારે મોહનને સવાતું નથી એટલે આવું પોસું સારું હાલે બહુ મોટું કાઢે ને તો પછી આ બધું દુખે હા એ સાચી વાત દુખે ગાલ પછી ત્યાં દે ને હા ગાલ કેવો ગટા જેવો છે ને મારા મોહન હમણાં ગટા જેવા થઈ ગયા જો આપણે તાજો થયો આમ નજર તો કરો મોઢું કેવડું ને ગાલ કેવડા હા અંજીને બહુ કહેતો હતો કે અંજી તાજી થઈ હવે આ મોહનનો વારો છે હાલો આપણે આ રસોઈ કરી એના પાસે જો આપણે વાસણ પીડાય અમારું અંજી બેન આપણે રસોઈ કરીને લા બધું પડી ગયું પછી વિડિયો ઉતારીને પછી બાકી છેલ્લે ધોવાનું રે બધું હા એટલે અમારે અંજીને મોહન ખાઈ લે ને પછી મારા ને અંજીને બેન ધોવા જવાના મોહનને હવે રજા ઉપર પાછું હાલો બે ભાઈ બેન ખાઈ લ્યો ફટાફટ એટલે પછી હાંધુ વાસણ ઉટકાઈ જાય એટલે મુકાઈ જાય હાંધુ તાર પપ્પાએ લગભગ બી આવશે હે એટલે ઓલો વાઈટ તો ફરીજમાં એક મૂક્યો અને જો હમણાં 2 વાગી જાય છે તાર પપ્પા જાય નહીં પણ લગભગ હવે જાજી વાર નહીં હોય તાર આવતા રહેશે હવે હમણાં આવશે પડી પછી ઠેઠ ગયા નવા ગામ